આ છોકરા જેવી મસ્તી કરે. માતાજી હું આવી ગયો છું પાછો મારુતિ સુઝુકી કંપનીમાં જોબ કરવા માટે અને આજે પૂનમ છે એટલે બહુચર માતાજીના દર્શન કરવા માટે મંદિર આવી જાય છે. જો આ પબ્લિક જોવા ખાલી માતાજીના દર્શન કરવા માટે આવી છે અને આપણો આ ભાઈબંધ અને અત્યારે મંદિર બનવાનું ચાલુ જ છે. અત્યારે યાર મંદિર બનવાનું ચાલુ જ છે. અમે જઈએ છીએ દર્શન કરવા માટે હું મારા મિત્ર બે આ આપણો મિત્ર ખાસ જીગરી અને બે જોબ કરી જાય તો ખાલી પબ્લિક જોવા તમે કેટલી પબ્લિક છે. માતાજીના દર્શન કરીએ આશીર્વાદ દઈએ કે ભાઈ મારા એક ઘર નોકરી કરવાની એક ઘર કમ્પ્લીટ પૂરું કરાવે. જો ખાલી પબ્લિક તમે મંદિર બનાવવાનું ચાલુ મસ્ત ચાલે છે. એક બહુ મોટું મંદિર બને દર્શન કરી લીધા છે માતાજીના બહુચર માતાના દર્શન કરી લીધા છે. આ જો આ મંદિર અત્યારે આ મંદિર બનવાનું ચાલુ જ છે. લેટ જીયર આગળ તો અમે જઈએ છીએ આગળ પેલી સાઈડ જે મંદિર બનાવવાનું ચાલુ છે ને એ કને લાઈવ બતાવો તો ફોટો પણ બતાવીએ માતાજીનો લાઈવ ફોટો બતાવે છે એ તમને બતાવી ગયા આગળ પંદરાજ દર્શન કરી પછી ચોકન જવું કે જવું ચોક છે બતાવીએ. અમે લગભગ કઈ 17 તારીખે આવ્યા હતા ને અમે 17 તારીખે મંદિર એટલે બેચરાજીમાં આવ્યા હતા જોબ કરવા માટે જોઈનિંગ હતું મારા પછી સડ્ડમ પડતી એટલે મારા ઘેર જતા અને પાછા કાલે જ અમે આવી ગયા જઈએ છીએ. જો ખાલી પબ્લિક જો ખાલી માતાજીના દર્શન કરવા માટે માહોલ ગરમ મંદિર બનવાનું ચાલુ જ છે અત્યારે હાલ ફિલહાલ. આ પબ્લિક જોવા ખાલી ફૂલ પબ્લિકના વચ્ચે અમે વ્લોગ બનાવીએ મારા શરમ એ નહીં શરમાઈ આવે હા એ વાત સાચી. જો અમે શરમાઈએ તો પાછા વ્લોગર ના કહેવાય છે એટલે મારા શરમાવાનું આવતું જ નહીં. હા તો તમને લાઈવ ફોટો બતાવીએ તો હે કે આગળ છે કેમેરો મૂકેલો આ જો હવે એ મહારાજ વચ્ચે આવી જાય છે. એક મિનિટ તો આ સાઈડ અંદર છે હવે અંદર જઈને બતાવીએ તમને લાઈવ ફોટો પેલા બહારથી બતાવવાનો હતો તો વનરાજ લાઈવ ફોટો બહુચર માતાજીનો દેખાય છે. આપણો વનરાજ જતો રહ્યો આગળ લાઈવ ફોટો બહુચર માતાજીનો દેખાય છે. તો અમે દર્શન કરીને આવી જતા આ બેઠક વ્યવસ્થા કરેલી છે બગીચાની માતાજી પણ બેઠક વ્યવસ્થા આ જો ચબૂતરાનું એ વન્ય દોણા બના નાખ ચબૂતરો બનાવે લ્યા થોડું દોન કરો હે આપે અત્યારે દોણ ઉપર હેડીએ ફોટો પાડવો પાડ લે જો અત્યારે આ બધું બેઠક રૂમ ચાલે તો હોય કણે પછી મસ્ત બનાવી એ પણ બનવાનું ચાલુ જ છે અત્યારે હાલ ફિલહાલ પણ અત્યારે જો આ બધું જોઈ લો તમે કેટલું મસ્ત માહોલ ગરમ માહોલ છે ને બાકી બહુ મજા છોકરો જોવા 10 બેડરૂમ હોય કણે છોકરા જેવી મસ્તી કરે છોકરો અત્યારે ચાલક થઈ જાય. આપણો વનરાજ આવી રહ્યો ચો ખવાઈ જાય ફૂલ ગરમ માહોલ ઇસ્કારા વગર બેઠક વ્યવસ્થા બહુ મસ્ત જોઈ દઈએ બેઠક વ્યવસ્થા એક નંબર હોય. મુત્તેરી હોય પણ બેઠક વ્યવસ્થા નહીં જો કે જો આ સાઈડ મસ્ત જ છે જો આ સાઈડ હારી જ બેઠક મસ્ત બેઠક એક નંબર જગ્યા બતાવો જો બતાય બંને કે મસ્ત બેઠક વ્યવસ્થા બતાવે તો ગાઈસ જો ચૈત્ર પૂર્ણિમા હોયથી લાઈન લાગે છે મંદિર સુધી લાઈન લાગે ગાઈસ કોઈ જગ્યા હોતી જ નહીં આખું પેક હોય. જો હું તો એક વખત ચૈત્ર પૂનમમાં હોય કે આવ્યો નહીં આખી એક પેલા તો આખી ઘર હોય કે નોકરી કરીએ પણ લે તો ગાઈસ અમે આવ્યા હતા ને ફેર બાર કાલરી સુધી લાઈન હતી ગાઈસ કેટલા સુધી કાલરી લાઈનમાં આપણે પેલા કણા ને સાધન મેલાયા તો અને આટલાથી ચાલ થાય છે અંદર સુધી જો આવતી જે લાઈન થાય છે અંદર સુધી જો ફિલહાલ હું તો એમાં દર્શન પૂનમે જે દર્શન કરવા આવું પછી મોટી પૂનમ આવે ને ચૈત્રની એ પૂનમે હું નહીં આવી એક વખત પણ આ વખત ફાઇનલ આવું છે પબ્લિક જોવા માટે જેટલી પબ્લિક આવે નાસ્તો પકોડી ખાઈ જાય પકોડી ભૂખ લાગી પકોડી ખવડાવ 10 ની 15 ની લે 30 ની કરાવું 30 ની કોડા લેટ તો ખાલી મારા ગાત 30 ની પકોડી ખવડાવું તો વનરાજ કહેતો તમને પકોડી ખવડાવે તો મને પકોડી ખાવા આવી ગયું આ જો હે એ પેલું ઝાડ દેખાય એનાથી થોડું આગળ જ છે ખાવાની ગાઈસ તમે બતાઈ દે 20 ની પકોડી કેમ ખાવાનું કારણ છે અત્યારે વાગે કેટલા વાગે જોજો પેલા 7:40 તો 7:40 થી પછી 8 8:30 વાગે અમારે ખાવાનું
એટલે ખોટા ભાઈ જાબા કરે એટલે અત્યારે બી પકોડી ખાઈએ વંદાજ તો હું ખવડાવું માં તો આને ખવડાવું તેમ એ વીસ પકોડી ખાઈએ પકોડી પાસે પકોડી બનાવવા પણ મસ્ત પકોડી બનાવવા એવું નહીં ખોટી કમેન્ટો ના કરતા ખોટી કમેન્ટો ના કરતા પકોડી મસ્ત બનાવવા એવું જ છે બધા ખાલી જો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો શેર કરજો તો ભાઈ અમે આવી જતા મારા રૂમ ઉપર આ જો એ આ મારી રૂમ એની ચાવી તે મારા પણ છે આપણો બંધ બે જતો હોય કે આ તો રૂમ જેટલી મસ્ત હતો ખાલી તમે આ બધી અમારે આ જો સર નાના ઉપર જો અમારા એલસીડી પ્રભાબેનનું ગીત આગળ જો સન બાકી આ પર બહુચર માના તો બહુચર માનો મસ્ત ફોટો રોજ દર્શન કરી નોકરી જવાનું રૂમ પર બતાવીએ અંદર જેટલા પર બતાવીએ એ કાલનો કન્ટેન્ટ લે આ વનાજ કોઈ કેવું તારે કહી દે જય બાબાની મિત્રો તો અશ્વિનભાઈને આપણે સપોર્ટ કરો બે હાથે ભાઈ તો આજનો વ્લોગ આપણે કોઈ જ રાખીએ છીએ તો મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય અને આ વ્લોગ બે ચરાજીના લોકો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરી દેજો પહેલાં કયો કયો જો ખબર પડીએ જોઈ લઈએ હવે તો મળીએ બીજા વ્લોગમાં